તમારી લિમિટ તમારી પોતાની સિવાય બીજું કોઈ નક્કી નથી કરતું. તમે અમુક વસ્તુને લઈને પાસ્ટમાં ફેલ થયા છો તો એનો મતલબ એવો નથી કે ફેલિયર તમે પોતે છો. એ જે હતું એ કંઈક અલગ પરિસ્થિતિને આધારે હતું કે બીજી કોઈ પોસિબિલિટીઝને આધારે હતું. એનો મતલબ એવો નથી કે ભવિષ્યમાં તમારું બીજું કંઈ થઈ શકે. તમને એક જ એક્ઝામ્પલ આપું. અમિતાભ બચ્ચનનું નામ આપણે બધાએ સાંભળેલું છે. એણે એની પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી હતી, ABCL નામ. એ વેન્ચરમાં એ એટલા બધા ફેલ થયા હતા ભયાનક રીતે કે એકદમ બેંકરપ્સીની હાલતમાં આવી ગયા હતા. એનો પોતાનું રેસિડન્સ છે, એનો પ્રતીક્ષા નામનો એક બંગલો છે, એ બચાવવાના પણ એની પાસે પૈસા નહોતા. ને જો ત્યારે એણે એમ વિચારી લીધું હોત કે મારાથી કંઈ થઈ શકે એમ નથી, મારી તો હવે ઉંમર પણ ખલાસ થઈ ગઈ છે, તો આપણે KBCના એક શાનદાર હોસ્ટ તરીકે એનું કમબેક ક્યારેય જોઈ ન શીખવું. એટલે મગજમાંથી એવી બધી વિચારો કાઢી નાખો કે હું પાસ્ટમાં ફેલ થયો હતો તો હું ભવિષ્યમાં કંઈ કરી નહીં શકું, અને એની જગ્યાએ એવો વિચાર મનમાં દાખલ કરો કે મને મારું અપડેટેડ વર્ઝન બનવાનો પૂરેપૂરો અધિકાર છે અને હું એ વર્ઝનથી ભવિષ્યમાં મારી માટે કંઈક જનરેટ કરીશ. અને એક વસ્તુ યાદ રાખજો, તમારું જે પાસ્ટ છે એ તમારો ડેટા છે. એ ડેટાનું એનાલિસિસ કરીને એમાંથી કંઈક નવું ક્રિએટ કરો. એ તમારું ડેસ્ટિની નથી.